26 જાન્યુઆરી 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન રચાયેલા વાવથરા જિલ્લામાં ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર ઐતિહાસિક ઉજવણી સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાની ઉજવણીને અનુકૂળ સુરક્ષા, પરેડ, ટ્રાફિક પ્રોટોકોલ તથા જન સુવિધાઓ અંગે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે ગાયત્રી વિદ્યાલય ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે શસ્ત્ર પ્રદર્શન કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ પ્રદર્શનમાં ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ ડિટેક્શન રિસ્પોન્સ 181 અભિયમ, સાયબર સેલ, મેરીન ટાસ્ક ફોર્સ સહિતના તમામ શસ્ત્રોનું પ્રદર્શન યોજાયું હતું. આ સાથે થરાદ આઇકોનિક રોડ પર પરેડ માર્ચ યોજાઈ હતી. પરેડ કાર્યક્રમમાં ચેતક અને મરીન કમાન્ડો તેમજ અન્ય સુરક્ષા દળો સહિત કુલ 22 પ્લટૂન 810 જેટલા જવાનો પરેડમાં જોડાયા હતા, જેમાં મહિલાઓ પોલીસની એરોબિક્સ અને અશ્વદળના ટેન્ટ ટેગિંગ આકર્ષણ જમાવ્યું હતું. માનસી ચૌહાણ સાથે સરહદી વિસ્તારના પ્રજાજનોની દેશભક્તિ ઉજાગર થાય. આ સીમાવર્તી ક્ષેત્રના પ્રજાજનો રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિથી પણ સતર્ક છે. તે બતાવે છે કે ગુજરાત પોલીસ, અહીંયા જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર 2 દિવસ પહેલા એક જાહેર પ્રજા અવેરનેસ માટે, પ્રજાની અંદર દેશભક્તિ જાગૃત થાય તે માટે હવે એક નવા અભિગમ સાથેનો કાર્યક્રમ રાખ્યો છે. અને હું માનું છું કે હજારોમાં નહીં, લાખોની સંખ્યાની અંદર આજે લોકો થરાદના આ હાઈવે ઉપર ઉતર્યા છે. હું માનું છું કે લોકોના મનની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે કહ્યું છે કે સરહદી વિસ્તારના પ્રજાજનો જેટલા દેશભક્ત હશે, જેટલા સતર્ક હશે, એટલી દેશની સીમાઓ સુરક્ષિત હશે. હું આજે પ્રજાને તો અભિનંદન આપું છું, પરંતુ સાથે સાથે જિલ્લા પોલીસ તંત્રને, રાજ્ય પોલીસ તંત્રને હૃદયથી અભિનંદન આપું છું કે તેમણે આમાં નવા અભિગમ સાથેનો કાર્યક્રમ કર્યો. અને જિલ્લા વહીવટી તંત્રને મારે સ્પેશિયલ અભિનંદન એ માટે આપવા પડે કે પ્રજાને જે પ્રમાણે જોડી છે. અત્યારે તમે જોતા હશો તો દરેક બિલ્ડિંગો તિરંગાના રંગ સાથે રંગાઈ છે, દરેક ઘર ઉપર તિરંગો લહેરાવે. અત્યારે લોકોની અંદર એટલી જાગૃતતા છે કે લાખો રૂપિયા ખર્ચીને ગામને શણગારવાનું કામ પ્રજાજનો કરી રહ્યા. ગુજરાતના તમામ પ્રજાજનોને અભિનંદન આપીશ અને તેમની આ દેશભક્તિને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ ગવર્નર શ્રી એ અહીંયા આગળ 25મી તારીખે આવે તેની રાહ થરાદ અને સીમાવર્તી ક્ષેત્રો જોઈ રહી છે. આપ સૌ આપણે બધા આવો મોકો ભાગ્યે જ મળતો હોય છે જીવનની અંદર. કદાચ એવા જ મોકો મળે આપણને, અને એ મોકો આ સરહદી વિસ્તારના પ્રજાજનોને મળ્યો. તો આપણે આ દેશભક્તિના રંગમાં રંગાઈ અને મા ભારતી નું ગૌરવ વધે. મા ભારતી જે માન આપણા હૃદયની અંદર છે એ આપણે પૂજા કરતા હોઈએ. આજે 26મી જાન્યુઆરીની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રોડ શો થયો, શસ્ત્ર પૂજન ગાયત્રીમાં થયું, અને વિશેષ કહેવાનું આપણા અધ્યક્ષ સાહેબે કહેવાનું ખૂબ કહેવાનું જહમત ભર્યું વિકાસના કામ કહેવાનું ખૂબ ઝડપી કરી રહ્યા છે. એ બદલ વાવ થરાદ કહેવાનું આખો પંથક ખૂબ ખૂબ કહેવાનું એમનો આભારી છે. અને સીએમ સાહેબ ને એ પધારવાના છે, એમને પણ કહેવાનું લોકો હું વાવ થરાદ વતીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સૌપ્રથમ તો ગૌરવની વાત એ છે કે થોડાક જ મહિના પહેલા, એટલે કે 2 મહિના પહેલા વાવ થરાદ જિલ્લાની નિમણૂક થઈ, એટલે જાહેરાત થઈ. એ વખતે થરાદવાસીઓ ખૂબ ઉત્સાહિત હતા. પણ સાથે સાથે જયારે રાજ્ય કક્ષા લેવલની જયારે આવી રીતે હવે જો ઉજવણી થતી હોય, મારા ખ્યાલે જો માનવામાં આવે તો આજનો જે આ પ્રોગ્રામ હતો ગુજરાતના ઇતિહાસની અંદર શાયદ પહેલો હશે કે આટલી ભવ્ય તૈયારી સાથે બ્લેક કમાન્ડો, અનેક જે કમાન્ડોની ફોર્સો જે છે આજે પ્રસ્તુત થઈ અને આ સમગ્ર પંથકની અંદર એક નવું વાતાવરણ ઉભું કર્યું કે ખરેખર દેશભક્તિ માટે આવનાર સમયની અંદર શું કરવું જોઈએ એ ખૂબ સુંદર રીતે આ દાખલો આપેલો છે. સુનો આપનું નામ શું? રમેશ પટેલ.
મારે કે વાત કરવી છે વાવથરા જિલ્લાની કે અત્યારે 26મી જાન્યુઆરી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આજે આપણે પ્રદર્શન ગાયત્રી વિદ્યાલયમાં હતું એ પણ નિહાળ્યો અને શંકરભાઈ સાહેબ અત્યારે હું રોડ શો કર્યો એમાં પણ ખૂબ પબ્લિક આવીને નિહાળ્યો અને તમામ તૈયારીઓ તડામાર ચાલી રહી છે. અને 26મી જાન્યુઆરીએ દરેક વાવથરા જિલ્લાને આવકારું છું કે દરેક બધા આવજો અને નિહાળજો. અને વાત કરવી છે કે આપણે મોદી સાહેબ ડંકો વગાડતા એમ અત્યારે શંકરભાઈ ડંકો વગાડે છે. વાહ વાહ, શંકર નહીં પણ શંકર ભગવાન અમે તો ઘણા છે. ખૂબ ખૂબ આભાર શંકરભાઈ સાહેબ. શું નામ આપણું? મારું નામ ખેંગારભાઈ કેવી પટેલ ઉપના. માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.